નમસ્કાર દર્શક મિત્રો, કચ્છેટ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગરીબોને ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી ગેસના મફત કનેક્શનો આપવામાં આવી રહ્યા છે. આ અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો શું કહે છે તે સાંભળીએ. વર્ષોથી એક પ્રણાલિકા રહી છે, પરંપરા રહી છે. લોકશાહીમાં લોકોને અધિકારો મળેલા છે. અધિકારનું અમલવારી કોઈ પણ સરકાર હોય એને કરવું જરૂરી છે. પરંતુ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર માત્ર પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ કરવા માટે હથગંડા અપનાવી રહી છે. પ્રત્યેક નાગરિકની અધિકારની વાત છે કે એમના ઘરમાં જરૂરિયાત પ્રમાણે ગેસ જોડાણ મળવું જોઈએ અને ગેસ જોડાણ સમયસર મળે, સરળતાથી મળે એના પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરવા જોઈએ. અત્યારે ઘણા વખતથી ગેસ ધારકોને આવા પ્રશ્નો સતાવે છે. ત્યારબાદ ગેસ ઉપર સતત વધતા ભાવોનું કોઈ નિયંત્રણ રહ્યું નથી. ભાવ વધારો એટલો છે કે લોકો આજે બધી રીતે ત્રાહિમામ છે અને એની વચ્ચે ગરીબ પરિવારોને, બીપીએલ લાભાર્થીઓને મફત ગેસ જોડાણ આપશું એવી વાતો કરી અને જાણે જેને એમ છે કે કચ્છ આખાને અને આખા ભારતને અમે મોટું કામ કરી રહ્યા છીએ એવી પ્રતીતિ કરાવવાનો જે આ પ્રયાસ છે, ખરેખર આ જવાબદારી સરકારની છે. અને સરકારના મીડિયેટર તરીકે જે એજન્સીઓ છે, જે કંપનીઓ છે, એના માધ્યમથી આ કરવાનું થાય છે. અને હું આ તબક્કે વહીવટીતંત્રને અનુરોધ કરું છું કે આ જવાબદારી જેને સોંપવામાં આવી છે એવા ડિસ્ટ્રીબ્યુટર છે એ તાત્કાલિક આ બાબતે લોકો સુધી એમના અધિકારો છે એનો લાભ આપે અને જ્યાં પણ આવા અધિકારોનો લાભ નહીં મળે એના માટે અમે તંત્રને પણ તાકીદ કરશું. ભારતીય જનતા પાર્ટી આમાં જસ લેવા જેવું કંઈ છે નહીં. આ વહીવટી પ્રક્રિયા છે અને ડિસ્ટ્રીબ્યુટરના મારફતે કરવાનું છે. એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ વિનંતી કરું છું કે આપના અધિકાર છે એ જ્યાં જે તે જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર છે એમની પાસે અરજી કરી અને એમની પાસે આપનો અધિકાર માંગી શકો છો અને એમને આપવું એમની જવાબદારી થાય છે. આવી જ રીતે ઉજ્જવલા યોજનાના બીજા ભાગરૂપે બલ્બ વિતરણનો જે કામ શરૂ કરવામાં આવ્યો છે. આજે વીજ કંપનીની જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો, એણે સમયસર પોતે કમ્પ્લેન પણ પૂરી કરી શકતા નથી અને હવે એમને કમ્પ્લેનની બદલે બલ્બ વેચવાનો ધંધો આપી લીધો છે. આ કેટલા અંશે વ્યાજબી છે? એમનો મૂળ જે જવાબદારી છે કે જે ખેડૂતોના પેન્ડિંગ વીજ કનેક્શન છે, લોકોના રહેણાંકના વીજ કનેક્શન છે, એને તાત્કાલિક વહેલી તકે આપવા જોઈએ. સાથે સાથે એમની જે ફરિયાદો છે, ફરિયાદોનું નિરાકરણ કરવું જોઈએ. જે બલ્બની રકમ નક્કી કરવામાં આવી છે 80 રૂપિયામાં બલ્બ આપશું, બજારમાં એ જ ક્વોલિટી, એના કરતાં સારી ગુણવત્તાની વસ્તુ એનાથી ઓછા પૈસામાં આજે બજારમાં મળે છે અને બજારમાં રિપ્લેસ અને વધારાની સગવડ, એમને ચેન્જિંગની સગવડ પણ ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળતી હોય છે. જ્યારે જીબીમાં જાશો તો એક કમ્પ્લેન કરવા માટે જો 4-4, 8-8 દિવસ સુધી જો એમના લાઇનમેન ના આવતા હોય તો આ તમારી ફરિયાદ કોણ સાંભળશે? માત્ર ને માત્ર ખોટી પ્રસિદ્ધિ છે. લોકોને લૂંટવા માટેનો એક માધ્યમ બનાવ્યો છે અને જે કામ એમને કરવાનું છે એ કામ નથી કરતા અને બીજા કામોમાં લોકોને આટોપવાનો પ્રયાસ છે. આના કારણે લોકોને પણ મુશ્કેલી થશે. વીજ કંપનીની જે જવાબદારી છે એ જવાબદારી પણ પૂરેપૂરી નિભાવી નહીં શકે. આ તબક્કે વહીવટીતંત્રને પણ અનુરોધ કરું છું કે તમારી જે જવાબદારી છે, આજે જ્યાં જો ત્યાં શિક્ષકોને પણ શિક્ષણનું કામ કરવા કરતાં બીજું કામ આપી દેવામાં આવે છે. આરોગ્યના કર્મચારીઓને આરોગ્યના કામ કરવા કરતાં બીજા ઉત્સવોમાં હાજરી પુરાવાનું કામ આપે છે. આંગણવાડીની બહેનોને, આંગણવાડીના બાળકોને ડેવલપ કરવાના કામ કરતાં બીજું કામ આપે છે. એટલે આ શું કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી સરકાર? લોકો બધું હવે સમજી ગયા છે. આવા દિંડક બંધ કરવા જોઈએ અને જે મૂળ જવાબદારી છે, મૂળ જવાબદારી ઉપર જેને જે જવાબદારી મળી છે એ જવાબદારી પ્રમાણે એને કામ નિભાવવા જોઈએ. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની હોય કે કેન્દ્રની હોય, એની યોજનાઓનો જે લોકો સ્વીકાર કરી રહ્યા છે, લોકો યોજનાઓને સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એટલે કોંગ્રેસ આ યોજનાનો વિરોધ કરી રહી છે. ઉજ્જવલા યોજનાની આપણે જો વાત કરીએ તો ગરીબ પરિવારોને, બીપીએલ પરિવારોને મફત ગેસના કનેક્શન કેન્દ્રની સરકાર આપશે. એટલે આ બધું જોઈ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. 2017માં વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ પાસે હવે કાંઈ વધ્યું નથી એટલે માત્ર ને માત્ર નિવેદનો કરી અને ભારતીય જનતા પાર્ટીની પ્રજાલક્ષી યોજનાઓનો વિરોધ કરી રહી છે. આનો જવાબ
કોંગ્રેસને આવનારી 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર આ જનતા આપશે અને અવારનવાર આ જનતા જ કોંગ્રેસને જવાબ આપતી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષથી ગુજરાતની અંદર શાસન છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 બેઠકો જીતી છે. અમે કામ કર્યું છે, લોકોએ અમારા કામને સ્વીકાર્યું છે. કોંગ્રેસને જે કહ્યું એ કહેવા રાખે. કોંગ્રેસને આનો જવાબ લોકો આપશે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, જામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ્વ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9662144872 9537475672. ભુજ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે, જેનું નિરાકરણ થાય તે જરૂરી છે. બસ સ્ટેશન વિસ્તારમાં મોટા ભાગે ટ્રાફિક આડેધડ વાહનો પાર્કિંગના કારણે થાય છે. લોકો પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોય છે. લોકો ટ્રાફિક અંગે જાગૃત બને તે જરૂરી છે. સાથે સાથે પોલીસને ટ્રાફિકના નિયમોની અમલવારીમાં સહકાર આપે તે ઇચ્છનીય છે. બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે જ્યુબિલીગઢનો વિસ્તાર હોય, ત્યાં ટ્રાફિકની સમસ્યા અવારનવાર ઊભી થાય છે અને આડેધડ પાર્કિંગના કારણે થાય છે. આડેધડ પાર્કિંગ આપણે લોકો જ કરીએ છીએ, વ્યક્તિઓ પાર્કિંગ કરે છે, એના કારણે આવું થાય. હું વ્યક્તિઓને આપણા મારફતે પ્રજાને વિનંતી કરવા માંગુ છું કે આપ આપના વાહન સરખી જગ્યાએ પાર્ક કરો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય. ભુજ સિટીના ટ્રાફિક વિસ્તારોની અંદર બસ સ્ટેન્ડ વિસ્તાર એ ગીચ વિસ્તાર ટ્રાફિક જ્યાં થાય છે એ પ્રકારનો એક છે. બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર બહારથી જે લોકો આવતા હોય છે, ગામડાથી લોકો આવતા હોય છે, એ ઘણા લોકોને ટ્રાફિક સેન્સ ઓછી હોય છે અને જે લોકલ પેસેન્જર વાહનો હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક એમની ભૂલના કારણે બીજી જગ્યાએ પાર્કિંગ આપવામાં આવતા હોય. આજુબાજુ ખૂબ દુકાનો આવેલી છે, જેથી કરીને જે લોકો ખરીદી કરવા માટે આવે અથવા તો ખાણીપીણીની દુકાનો આવેલી છે, તે ખાણીપીણી માટે જે લોકો આવે પોતાના બાઇકો આડેધડ મૂકે છે. આના કારણે ટ્રાફિક થાય છે. બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર સવારેથી કરી અને સાંજ સુધી કન્ટિન્યુઅસ ટ્રાફિક પોલીસની હાજરી હોય છે. આવનારા સમયની અંદર પણ નવા TRBના જવાનો આવવાના છે, જેથી કરીને વધારે પોલીસ મૂકી શકાશે, વધારે નિયમન કડકાઈથી થઈ શકશે. પરંતુ ટ્રાફિક સમસ્યાનો સૌથી મહત્વનો અને કાયમી ઉકેલ જો હોય તો એ લોક જાગૃતિ છે. લોકો જ્યાં સુધી ટ્રાફિકની સેન્સ નહીં કેળવે ત્યાં સુધી આ પ્રશ્નો મહદઅંશે હલ થવા અઘરા છે. અને જો લોકો પોતાની રીતે ટ્રાફિક સેન્સ જાળવે અને પોતપોતાની રીતે જો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો ટ્રાફિક પોલીસનું કામગીરી બહુ ઘટી જાય અને આ મેન પાવર છે એ બીજી રીતે ઉપયોગ થઈ શકે એમ છે. અને ટ્રાફિકનું સેન્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ પ્રોબ્લેમો થોડા ઘણા અંશે રહે છે. ગુજરાતનું સૌથી મોટું શૈક્ષણિક સંકુલ એટલે કૃષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ્સ. તન, મન અને બૌદ્ધિક કૌશલ્યને ખીલવતું ગુજરાતનું એકમાત્ર શૈક્ષણિક સંકુલ કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જ્યાં પોતાની કારકિર્દીનું નિર્માણ કરે છે એવી એકમાત્ર સ્કૂલ એટલે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. દર વર્ષે 100% પરિણામ આપતી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ સલામતી, સુરક્ષા અને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ભાઈઓ અને બહેનો માટે અલાયદી હોસ્ટેલ સુવિધા. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ આજી ડેમથી માત્ર 5 કિલોમીટરના અંતરે, કસ્તુરબા ધામ, ભાવનગર હાઈવે, ત્રંબા, રાજકોટ. ફોન નંબર 02812785 और 2785 કચ્છના બેરોજગારોની વિવિધ સમસ્યાઓને ધ્યાને લઈને એક સંગઠન બનવા જઈ રહ્યું છે, જે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જન કલ્યાણ સમિતિ દ્વારા કચ્છમાં રહેલા બેરોજગારોને એકજૂટ કરીને તેનું સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં ઉદ્યોગો હોવા છતાં આજે પણ અનેક લોકો બેરોજગાર છે, ત્યારે આ અંગેની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે તેવું હોદ્દેદારોએ જણાવેલ હતું. સંસ્થા અમે ગરીબ બેરોજગારો
જે રસ્તે રખડી ભટકી રહ્યા છે, જેના સંગઠનથી વિખાયેલા છે અને જેનો કોઈ અવાજ નથી સાંભળતા, એને માટેનો અમે સંગઠન બનાવીએ છીએ. અને ગરીબ, શિક્ષિત બેરોજગાર, અશિક્ષિત બેરોજગાર, યુવાનો યુવતીઓ આ સંગઠનની અંદર જોડાઈ શકે છે અને એનો અમે અવાજ સરકારશ્રીમાં પહોંચાડશું કે બેરોજગારી કેટલી છે હકીકતમાં. જો ફર્સ્ટમાં અમારો છે શિક્ષિત બેરોજગાર, પહેલો જ શિક્ષિત બેરોજગારોને રોજીરોટી અપાવવી, સરકારશ્રીમાં જાણ કરવી ને તદુપરાંત કચ્છની અંદર જે પ્લાન્ટો ચાલે છે એ આજની તારીખમાં બેરોજગાર હશે તો એને પ્લાન્ટની અંદર ભલામણ કરીને નોકરી અપાવશું. બીજા નંબરમાં ખેડૂત, માલધારી અને ટ્રાન્સપોર્ટ વ્હીકલવાળાઓની સાથે રહી અને એના ઉપર જે થતો અન્યાય છે એની સાથે અમે સહભાગીદારી, એનો જ અવાજ અમે આગળ પહોંચાડશું. ત્રીજા નંબરની અંદર જે સરકારે અમુક 2-3 એજન્સીઓ જે સરકારશ્રી દ્વારા ચાલતી હતી બંધ કરી, એની સામેની લડત અને સરકાર પાસે માંગણી મૂકશું તમે આ શું કામ મૂકી, જેનાથી હજારો માણસો નિર્દોષો એમના એમ ભટકી રહ્યા છે. ગ્રેજ્યુએટ છોકરો થઈ નોકરી મળવી જોઈએ, કદાચ નોકરી ન મળે તો એને ગ્રાન્ટ પ્રમાણે 5 થી 10 લાખની વચ્ચેની ગ્રાન્ટ આવવી જોઈએ, લોન આપવી જોઈએ, જેથી બિઝનેસમેન બની શકે અને એ રોજીરોટી કમાવતો થાય. કચ્છની અંદર આટલો બધો ઉદ્યોગ હોવા છતાં 50,000 ગ્રેજ્યુએટ છોકરાઓ બેરોજગાર બેઠા છે, જેને દૈનિક રોજગાર નથી મળતો. મળે મહિનો 2 મહિના રાખે, પાછળથી કાઢી નાખે. એનો એક મુખ્ય એ કારણ છે, અમે પોતે જાત પરીક્ષણ જઈને આવ્યા છીએ, કારણ કે સાહેબ લોકો બધા બહાર ના હોય, એ કોન્ટ્રાક્ટી હોય એ બહારનો મંગાવી દે. કોન્ટ્રાક્ટર બહારનો મંગાવે તો હકીકત છે કે એ લેબર બહાર નહીં લઈ આવે, એટલે આપણા જે અનસ્કિલ્ડ લેબરો છે એ પણ બેરોજગાર બની રહે, એને એક ધંધો નથી મળતો. એને સામેનો અમે યુનિયન કંત્રાટીઓ મારફત બનાવશું અને જે મધ્યમ વર્ગના કંત્રાટીઓ છે એ જો કામ કરાવે તો એને અમે પ્રાથમિકતા અપાશું. એની સાથે એક કંત્રાટીને જો કામ મળે તો એની પાસે 50 રોજગાર એની મળે શકે છે, જે બહારના લાભ લઈ રહ્યા છે અને કચ્છનાઓને નથી મળતો. અને બીજો તો ગરીબ જે મોંઘવારી છે એ આપણા હાથમાં છે નહીં, એ સરકાર દાડે વધારી રહી છે. એના ઉપર સરકારને થોડી ઘણી શેર રાખવી જોઈએ. વારે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારી નાખે, લાઇટ બિલ વધારી નાખે જ્યારે મરજી પડે ત્યારે. આવું બધું ખોટો છે. આ જનતા પીડાઈ રહી છે, એ જનતાનો અવાજ અમે સરકારમાં પહોંચાડશું. એવા મુખી મુદ્દા 8 છે. વારે ઘડીએ તમે લાઇટ બિલ વધારી નાખો, વારે ઘડીએ તમે પેટ્રોલ ડીઝલ વધારી નાખો. શરમ આવવી જોઈએ આ સરકારને થોડી ઘણી. હકીકતમાં સામે વસતી જોઈએ. વિકાસની સાથે બીજા બધા સંયમો ઊભા થાય છે. વિકાસની સાથે બેરોજગારી વધી રહી છે, આબાદી વધી રહી છે, એના ઉપર સરકારનો કોઈ લગામ કંટ્રોલ નથી. ઓનલી ફોર વોટ બેંકને સમજી અને અમુક માણસોને જેનો લાભ મળી રહ્યો છે, આમ જનતા એમની એમ રસ્તે ઉપર છે. શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું, ભણતરના ખર્ચને કેમ નિવારવા, શું વિચારો છો તમામ સમસ્યાનો એક જ ઉકેલ, શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પર નહીં, પરિણામ પર એક નજર. વધાવ્યો શ્યામ એજ્યુકેશન એકેડમી પાટા સ્કૂલને અપનાવી લીધી. કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ અને ગરીબ દર્દીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કચ્છમાં જિલ્લા સ્તરની એકમાત્ર સરકારી હોસ્પિટલનું સંચાલન ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને સોંપાયું છે. પરિણામે ભુજની આ જીકે જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ થતાં ગરીબોને નિઃશુલ્ક સારવાર તેમજ દવાઓ મળતી નથી. આ તમામ બાબતોને લઈ કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસ અગાઉ હોસ્પિટલ દ્વારા કેશ પેપર સહિતની ફીમાં રોકાયેલા ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા કચ્છને જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ફાળવાય તેવી માંગ આમ આદમી પાર્ટીએ કરી હતી. હું ગોવિંદ ધનીચા, પ્રમુખ આમ આદમી પાર્ટી કચ્છ. આજે અમે આમ આદમી પાર્ટી કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને ગુજરાત પરિવાર કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રની અંદર ભૂકંપ પછી 150 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલ હાલ ગરીબ વર્ગ માટે બેકાર સાબિત થઈ રહી છે. માત્ર ને માત્ર પૈસાદાર વર્ગના બાળકો જ અભ્યાસ કરી શકે એવી એ લોકોમાં સિસ્ટમ શરૂ કરી છે. પૈસાદાર વર્ગના બાળકો જ માત્ર ડોક્ટર બની શકે એવું એ લોકોનું સિસ્ટમ છે. અમારો વિરોધ એ છે કે માત્ર બીપીએલ કાર્ડ માટે કે માત્ર સરકારી કર્મચારીઓ માટે નહીં, પરંતુ આમ આદમી પાર્ટી આમ આદમી લોકો માટે અને સામાન્ય પ્રજા માટે પણ આ હોસ્પિટલ કાર્યરત હોવી જોઈએ. સાથે સાથે આ હોસ્પિટલની અંદર દરરોજ ભાવો વધારવામાં આવી રહ્યા છે. ગરીબ વર્ગને ક્યાં જવું, કચ્છના લોકોને ક્યાં જવું. સાથે સાથે કચ્છની અંદર અત્યારે એવી કોઈ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નથી કે જેમાં ગરીબ વર્ગ કે આમ આદમી સારવાર લઈ શકે. પૂર્વ કચ્છની અંદર માત્ર રામબાગ હોસ્પિટલ છે, એ પણ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નથી. અહીં આપણે વાત કરીએ તો અમરેલી જે જિલ્લો છે એ રાપર જેટલો છે, તેમ છતાં પણ અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર જો ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ મળી શકતી હોય તો કચ્છમાં શા માટે નહીં. સાથે સાથે અહીંયા પણ માત્ર ને માત્ર પૈસાદાર વર્ગને જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે, આમ વર્ગને શા માટે નહીં. સાથે સાથે બીજું, માત્ર જે સર્ટિફિકેટ્સ આપવામાં આવે છે વિકલાંગોને સર્ટિફિકેટ આપવામાં આવે છે એ વેલિડ માત્ર સરકારી ડોક્ટરો જ આપી શકે છે. અત્યારે 347 જેટલા વિકલાંગોને સર્ટિફિકેટ્સ ખાનગી ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે. અદાણીમાં જે કોઈ ડોક્ટરો છે એ ખાનગી ડોક્ટરો છે, સરકારી નથી. જો ખાનગી ડોક્ટરો જ સર્ટિફિકેટ આપી શકતા હોય તો અન્ય જે ડોક્ટરો છે કચ્છ જિલ્લાની અંદર એમણે પણ આપવાની છૂટ આપવી જોઈએ. તો અમારી માંગણી એ છે કે કચ્છ જિલ્લાની આ હોસ્પિટલ છે એને સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે. આમ આદમીને જે પ્રોબ્લેમ છે, આમ આદમીને જે દર્દીઓ ગામડામાંથી આવે છે એમને પૈસા ખર્ચવા ન પડે. સાથે સાથે ઓપરેશન્સ, દવાઓ, મેડિકલ અને જે કંઈ લેબ છે એ લેબ ટેસ્ટિંગ માત્ર ને માત્ર જીકે જનરલ હોસ્પિટલમાં કરવામાં આવે, અથવા તો આવી જ બીજી હોસ્પિટલો પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છની અંદર ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ શરૂ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને આ માંગણી માટે અમે અવારનવાર અમારી આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ સરકાર એના તરફ ધ્યાન નથી આપી રહી. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ એટલે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. અમારે ત્યાં કલરઅપ, ટોરન્ટો, જીલ ટોપની ગુણવત્તાવાળી ટાઇલ્સ મળી રહેશે. તેમજ JK લક્ષ્મી સિમેન્ટ અને કઝેરિયાની બ્રાન્ડેડ વસ્તુઓ પણ હાજર સ્ટોકમાં. સાથે પ્લમ્બિંગ ફિટિંગ આઇટમો અને સફારી સેનેટરી આઇટમોનો ખજાનો. તેમજ વિટ્રીફાઈડ ગ્લાસ ટાઇલ્સ, CP બાથરૂમ ફિટિંગ તથા એસ્ટેલ પાઇપ ફિટિંગ તથા ડ્યુટ્રોન PVC પાઇપ ફિટિંગ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડર પણ લેવામાં આવશે. સંપર્ક શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, ભુજ માંડવી નેશનલ હાઈવે, SR પંપની બાજુમાં, માંડવી કચ્છ. લાલજીભાઈ 7567530157, મણિયારભાઈ 8980517908. ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા વિકલાંગોને ટ્રાયસિકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરેક માનવીને ઉપયોગી થતી ભુજની માનવ જ્યોત સંસ્થા સાચા અર્થમાં સાર્થક થઈ છે. આજે 6 વિકલાંગોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાતાઓનો સહયોગ સાંપડ્યો હતો. સંસ્થાના આ કાર્યને વધાવી લેવામાં આવ્યું હતું. આજે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા 6 જેટલા દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓના સહકારથી ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ
204 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી અને માર્ગ ઉપર હરતા ફરતા કર્યા છે. આજની ટ્રાયસિકલો પૈકી 3 ટ્રાયસિકલો માતુશ્રી જળાવબેન અમૃતલાલ દાગવજી વોરા ભુજ હસ્તે નવીનભાઈ રંજનબેન દીક્ષિતાબેન દિનેશ મીનાક્ષી સુવાગ પરિવાર ભુજ તરફથી છે. એક ટ્રાયસિકલ હેમલતાબેન ઠક્કરના સહયોગથી મળી છે. એક ટ્રાયસિકલ ઇબ્રાહીમભાઈ ખત્રી ભુજ તરફથી મળી છે અને એક ટ્રાયસિકલ મેમણ હાજી અમીન હાજી આરુદના સહયોગથી મળી છે. માનવજ્યોત સંસ્થા આ દિશામાં વર્ષોથી કામ કરી રહી છે અને આવા દિવ્યાંગો છે જે ઘરમાં બેઠા છે એમને જો ટ્રાયસિકલ મળે તો રોડ ઉપર હરતા ફરતા થાય અને પોતાના હાથને કામ આપી શકે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થાએ આજે 6 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી છે. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए. और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपये. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यस एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन यूवी और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है, जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है. पानी का संपूर्ण SS स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम हर 3 महीने में बॉटल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन. पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रब, मुंद्रा, कच्छ. कस्टमर केयर नंबर 02838296700 and 8758600000. सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो. માધાપર નવાવાસ વિસ્તારમાં ચોમાસાને ધ્યાને લઈને નાલા સફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસાની સિઝન આવી ગઈ છે ત્યારે જુદા જુદા સ્થળે આવેલા નાલાઓમાં સફાઈ ચાલી રહી છે. પાણી તળાવમાં જાય જેથી કરીને સંગ્રહ પણ થઈ શકે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. હાલ આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માધાપર નવાવાસના સરપંચ અરજણભાઈ ભુડિયાની આગેવાની હેઠળ કામગીરી થઈ રહી છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. જળ સંચયના ભાગરૂપે અમારા તળાવોની અંદર જે આવતા ડુંગર વિસ્તારોમાંથી જે ગામની વચ્ચે પસાર થતા છેલ્લાઓ નાળાઓ જે છે એ દર વર્ષે સફાઈ થતા હોય અને આ વર્ષે પણ ગામના અમારા 7 થી 8 ડુંગર વિસ્તાર, આર્મી વિસ્તાર, ભોજડીની સાઈડ તળાવોમાંથી જે ઓગનના પાણીઓ એ નીકળતો હોય એ ઓગનની અંદર સુરક્ષિત પાણી પહોંચી અને તળાવો ભરાય અને એમાંથી જે ઓવરફ્લો થઈને નીકળતા પાણી જે છે ક્યાંય નુકસાન ન કરે, ગામની અંદર ગંદકી ન ફેલાય એ ઉદ્દેશથી દર વર્ષે જેમ પંચાયત સાફ કરતી એમ આ વર્ષે પણ આખા ગામમાંથી છેલ્લાઓની અંદર પેલા બાવળો કોઈ પૂર નાખ્યા હોય, કોઈ કંઈ તોડવામાં આવ્યું હોય એને સુરક્ષિત કરી અને પાણીને અવરોધરૂપ ન થાય એ પણ કામગીરી એ જળ સંચયના અને સફાઈના ભાગરૂપે પણ પંચાયતની ચાલુ છે. જાહેરાત માટે મળો મા આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છી ટીવી સમાચારમાં જાહેરાત આપવા માટે 9725206123 31 અથવા 32 પર સંપર્ક કરો. માંડવી નગરપાલિકા દ્વારા પાર્કિંગ તથા સફાઈ ચાર્જને લઈને લોકોમાં નારાજગી દેખાઈ રહેવા પામી છે. બંદરે શહેર માંડવીમાં પર્યટકોનો ધસારો બીચના આકર્ષણને લઈને વિશેષતમ પ્રમાણમાં રહે છે. ત્યારે માંડવી નગરપાલિકા માંડવી બીચને રૂપિયા કમાવાનું સાધન બનાવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા બીચ ખાતે ધંધાર્થીઓ પાસેથી સફાઈ ચાર્જના નામે 30 રૂપિયા અને ડસ્ટબિન વિતરણ કરવા સમયે પણ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ પે એન્ડ યુઝમાં નહાવાના 20 રૂપિયા વસૂલે છે. ત્યારે પ્રવાસીઓએ મા આશાપુરા ન્યૂઝ તથા
આ કચ્છ ટીવી સમાચારનું ધ્યાન દોર્યું હતું. સમાચાર માટે મળો મા આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છ ટીવી સમાચારમાં સમાચાર આપવા માટે 972520612329 તેમજ 30 ઉપર સંપર્ક કરો. માંડવી તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત અધિકારી ભુજ દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન યુગને નવીન ટેકનોલોજીનો યુગ છે ત્યારે ભુજ જિલ્લા પંચાયત અધિકારી શ્રી દ્વારા માંડવી તાલુકા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓનો રિવ્યુ અને દરેક યોજનાઓ નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે માટે માર્ગદર્શન અને આયોજન કરવા માર્ગદર્શન અપાયું હતું. આ કોન્ફરન્સ અંતર્ગત તાલુકામાં 100% શૌચાલયો, ઇન્દિરા આવાસ યોજના, મનરેગાના કામો, સ્માર્ટ વિલેજ, પંચાયત ઘર નવીન બનાવવા સહિતની યોજનાઓમાં કામગીરી પૂર્ણ કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી તાલુકા વિકાસ અધિકારી એજી દેસાઈ તથા કર્મચારીગણે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. માંડવી તાલુકાની સમગ્ર કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના નાની રાણ ગામેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાંય દારૂ બનાવટ અને વેચાણના અડ્ડાઓ સમગ્ર રાજ્યમાં ધમધમી રહ્યા હતા. ત્યારે આ સરહદી જિલ્લાના માંડવી તાલુકાના નાની રાણ ગામે હરિરામ ગઢવીની માલિકીની વાડીમાં પોલીસ દ્વારા દરોડો પાડી 324 બોટલ દારૂ કિંમત ₹1,29,600ના મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગેની વધુ તપાસ માંડવી પોલીસ સ્ટેશનમાં PIRC ગોહિલ ચલાવી રહ્યા છે. સ્ટોરી બાય દિલીપ ગોર. ભુજ શહેરમાં રોમિયોગીરી કરતા યુવક યુવતીઓ ઝડપાયા હતા. શહેરમાં ફરતા આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. આ અંગે શું કહે છે મહિલા PSI પ્રવીણાબેન તબિયા, તે સાંભળીએ. સાંજના સમયે અમે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે એરપોર્ટ રોડ ખાતે એક ગાડી સાઈડમાં પાર્ક કરેલી હતી ને યુવક યુવતી ગાડીમાં બેઠેલા હતા. અમે એમને પૂછપરછ કરી, સંતોષકારક કોઈ અમને જવાબ ના આપ્યો. પછી અમે SP સાહેબને ફોન કર્યો તો SP સાહેબે એવું કીધું કે તમે SP ઓફિસે લેતા આવો. તો અમે SP ઓફિસે લઈ ગયા અને સાહેબ આગળ રજૂ કર્યા અને સાહેબે સૂચના કરી કે એને વાલીને જાણ કરો. તો બંનેના વાલીને બોલાયા અને છોકરીને એના ઘરે મમ્મીને સોંપવામાં આવી. રોમિયોગીરીનો જે વ્યાપ વધ્યો છે, અમે એની માટે સતત પેટ્રોલિંગ ચાલુ રાખીશું અને જ્યાં આ રોમિયોગીરી જોવા મળશે તો ત્યાં આગળ અમે એના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. અને પ્રજાને પણ વિનંતી છે કે અમને આવા રોમિયોગીરી જ્યાં જોવા મળે તો અમને સાહેબે જે નંબર આપેલો છે એ નંબર પર ફોન કરી અમને જાણ કરવા વિનંતી છે. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.